સ્વર વિજ્ઞાન, શ્વાસનું વિજ્ઞાન. આપણે નાડી શોધતા શીખી ગયા છીએ કે જમણી બાજુ ચાલે છે કે ડાબી બાજુ, સૂર્યનાડી ચાલે કે ચંદ્રનાડી. સવારે ઉઠીએ છીએ અને જ્યારે આપણે પહેલો પગ મૂકવો છે ત્યારે આપણે બે આંગળી રાખીને ચેક કર્યું, જે બાજુની નાડી ચાલે છે એ બાજુનો પગ શ્વાસ ભરેલો છે અને આપણે પગ મૂકીશું અને તરત જ બીજો પગ મૂકીને પછી પ્રશ્વાસ છોડીશું. આનાથી ફાયદો એ થશે કે તમારો દિવસની શરૂઆત નાડી પ્રમાણે પગ મૂકવાથી એકદમ બેસ્ટ થશે અને દિવસ દરમિયાનના કાર્યો ખૂબ જ સરસ થશે. તો આપણે અને આપણા ઘરના બધા ઉઠવામાં ધ્યાન રાખીશું. બીજી વાત છે જમતી વખતે આપણે આપણા અનાજને પચાવવા માટે શરીરમાં ગરમીની જરૂર પડે, એટલે સૂર્યનાડી એક્ટિવ હોય જરૂર પડે. તે વખતે આપણે આવો સોફ્ટ બોલ આવે છે એને ડાબા બગલમાં જમતા પહેલાં મૂકી દઈએ છીએ અને પછી આપણે જમણા હાથથી ખાઈએ છીએ, એટલે આપણી સૂર્યનાડી એક્ટિવ થઈ ગઈ છે. એ આપણાને ખાવાની પચાવવાની ક્રિયામાં મદદરૂપ થશે. અને આપણે જાણીએ છીએ કે બધા રોગોનું મૂળ પેટ છે. જ્યારે પેટ સ્વસ્થ છે ત્યારે આપણે ઘણા બધા રોગમાંથી બચી જઈએ છીએ. તો આપણે અને આપણા ઘરના બધા જમતી વખતે ડાબી બાજુના બગલમાં સોફ્ટ બોલ કે પછી ના હોય તો નેપકિનનો ગોળ કરીને મૂકી અને સૂર્યનાડીને એક્ટિવ કરીએ. ને હા, બીજો પ્રયોગ એ પણ છે, તમે બહાર ગયા છો ને બોલ નથી તો સૂર્યનાડી એટલે જમણી બાજુ, તો તમારો જમણો પગ તમે આજુબાજુ કોઈ પણ એવી રીતે ટેબલ કે એના પર સેટ કરીને એને 1 ફૂટ જેટલો ડાબા પગથી ઊંચો રાખીશો તો પણ તમારી સૂર્યનાડી ચાલુ થઈ જશે અને સૂર્યનાડી ચાલુ થવાથી અઢળક લાભ મળશે. આવા બીજા બધા રોગોમાં નાડીથી કેવી રીતે આપણે લાભ મેળવી શકીએ છીએ અને નાડી કેવી રીતે બદલી પણ શકીએ છીએ એનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.